જો આવા જબ્બા છે ને આવા कुर्ता पायजामा भी मिले छे। जो तो दोस्तों थोड़ा काम बताया, थोड़ा काम पटाया, जे नहीं बताया પછી યાદ આવ્યું કે ભાઈ ઝામ્બિયાથી એક કામ હોપેલું છે કે પટેલ વ્લોગ્સ મને એવું કહે. શું નામ તારું? અયાન. કેવો? મારા જૂના સાથી છે ફારસી દોમ, અમે બે હાથે પડેલા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. તમે જોઈ રહેલા હો કે આપણે હમણાં રેલવે સ્ટેશન પર ઉભેલા છે, પ્લેટફોર્મ પર છે ને ઈરાદો થઈ રહેલો છે સુરત જવાનો. ટિકિટ લઈ લીધેલી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસની આપણે વાર જોતા છીએ અને હવે કોઈ માણસ આપણા માટે પોતાનું ઘરબાર છોડીને આવે જ તો એમના ઇસ્તકબાલમાં થોડા બીજી તો હું તૈયારી કરવાની, એક બે જોડી આપણે નવા કપડાં લઈ લે, જરા ને થોડી ઘણી તૈયારી કરી લે. કોઈના ઇસ્તકબાલમાં એવું ઘીસગોદરિયું નહીં રહેવું જોઈએ, થોડું વ્યવસ્થિત રહેવું જોઈએ. તો બધું તો નહીં શેર કરા તમારા સાથે કે તૈયારીઓ હું ચાલે છે ને હું નથી ચાલતી, યા હું લેવાનું છે ને હું નથી લેવાનું. થોડી થોડી સુરતની ઝલક, કંઈ ખાઉં પીવું, ચાય પીવું, તે વ્લોગ તમારા સાથે જરૂર શેર કરું. આજનો દિવસ ઇન્શાઅલ્લાહ આ મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો, પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે સુરત પહોંચી ગયેલા છે દોસ્તો. હંમેશાની તરહ સુરતનું સ્ટેશન બિઝી છે. बोला ना चले जाओ वो तो मैंने बताया कंपनी। हाँ कंपनी सर वो यहाँ दोनों बंद है दोनों। તહુરામાંથી એક લઈને હવે નિકામાં આપણે આટલેનો જબ્બો પહેરેલો નૂરનો, તો આટલે જ આવી ગયા ને તૈયાર જ લઈ લીધા. હવે બહુ દરજીઓના બહુ છોંછલાઓ છે, તો અલનૂરમાં સારા જબ્બા મળે છે ભાઈ. કોઈ નિકાહમાં, કોઈના વલીમામાં, કોઈની શાદીમાં પહેરવો હોય તો જરૂર આવો. સાઇઝનો થોડો મસલો છે બટ બેસ્ટ જબ્બા છે. થોડા મોંઘા છે પણ બેસ્ટ છે. જો આવા જબ્બા છે ને આવા કુર્તા પાયજામા બી મળે છે. જો માશાઅલ્લાહ. તો વેડિંગના બિલકુલ સામે છે અલનૂર. તમે લોકો જોઈ શકો છો. થોબ્સ, કુર્તા, ફેબ્રિક્સ બધું મળે છે. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, કપડાં લઈને પછી આપણે ખાવાનું બાકી હતું. તલ ખલીફાની બિરયાની આપણે અલ્હમ્દુલિલ્લાહ ખાઈ લીધેલી છે. તો દોસ્તો થોડા કામ બતાવ્યા, થોડા કામ પટાવ્યા, જે નહીં બતાવ્યા કરીને હવે આપણે જરા ચાય પીવા આવી ગયેલા છે આદર્શ ચા ઘર પર. કાશ આપણા પાસે 4 વ્હીલ હોતે તો આપણે ચલાવતે, ડ્રાઈવ કરતે, બારડોલી જતે પહેલાં પાનોલીથી, એમને બિહારતે કેપ્ટન સીટ પર, પછી એમના સાથે એમની પસંદની આપણે શોપિંગ કરતે. બટ ખેર એવું બી થશે ઇન્શાઅલ્લાહ. બધા કામ પૂરા થઈ ગયા દોસ્તો અને તુરાવા મસ્જિદમાં જઈને હું બેસી ગયેલો, ટ્રેનની વાર જોતો હો. પછી યાદ આવ્યું કે ભાઈ ઝામ્બિયાથી એક કામ હોપેલું છે તો એટલા માટે હવે પાછું મારે જવું પડે છે સિટીમાં. ઝામ્બિયાવાળું કામ આપણું એમાં તો પૂરું નહીં થયું. સુરતમાં કોસંબામાં બી નથી થતું પૂરું, પણ હવે કંઈ બી લઈ પાણી આપણે
કોસંબામાં આપણે હબીબની ચાય પીધી. આટલેથી ઝાંબિયાવાળું કામ પૂરું કરીએ ને પછી આપણે જાય પાનોલી આપણા ગામ. થોડી વાર પહેલાં આપણે સ્ટેશનથી ટ્રેનના જરિયા આટલેથી હથુરણ ગામથી પસાર થયા. હવે પાછા હથુરણ આવી ગયેલા છે સામાન પહોંચાડવા. ભાઈ 4 કોસંબાથી ને 2 પાનોલીથી લીધા. હવે આપણે ક્યાં પહોંચાડવાનું છે? તો દોસ્તો આપણે હથુરણમાં લીંબાડા ફળિયામાં ફરી રહેલા હતા ને આ ભાઈ ઓળખી ગયો આપણને કે પટેલ વ્લોગ્સ. મને એવું કહે. શું નામ તારું? અયાન કેવો? અયાન બોબાટ. આ બાજુ આવી સાઈડ પર આવી જા. ને તારું નામ? રૈયાન. 2 ભાઈ છો તમે ને? અસ્સલામ વાલેકુમ. આ પાનોલીવાળા એટલે શું કરે? તારું નામ? નજીરા. માશાઅલ્લાહ. જો હથુરણના છોકરા આપણને ઓળખે છે. દુઆ કરજો હે ને ચેનલ સબસ્ક્રાઈબ કરજે ને શેર બી કરજે. કહી દે નહીં તારા દોસ્તોને કે સબસ્ક્રાઈબ કરે. ઓકે ઓકે ચાલ જઝાકલ્લા. તો દોસ્તો હથુરણ આપણે આવેલા છે. એમ તો ઘેર ખાવાનું હતું પણ એક જૂના દોસ્ત સાથે મુલાકાત થઈ ગઈ એટલા માટે એના હાથે આપણે આટલે ખાઈ લે હું ને આટલે બીજા 2 હથુરણના નાના બચ્ચાઓ મળવા આવેલા છે ને એવણ ઓળખી ગયા કે તમે યુટ્યુબ પર વિડીયોમાં જોઈ લે. આનું તો આખું નામ ભાઈ? શહદ ભૈયા. કેટલું પ્યારું એનું નામ છે શહદ. કેટલું મીઠું નામ છે શહદ. અને હની મતલબ મધ. ને આ છે સાલિમ કડવા. માશાઅલ્લાહ. તો શું કરો તમે લોકો? સ્ટુડન્ટ. હા, હું ભણો? કઈ ક્લાસમાં? 8મીમાં છો બંદેવ? માશાઅલ્લાહ માશાઅલ્લાહ. મહેનતથી ભણો ને. આ મારા જૂના સાથી છે ફારસી દોમ. અમે બે હાથે પડેલા ગુલિસ્તાનો તકરાર કરતા હા આપણે હાથે યાદ છે? માશાઅલ્લાહ. તો એવણ હાથે આજે અમારું રાતનું ખાવાનું છે. ઉસામાભાઈ કાઝી અસલ આંકરોડના અમારી ફોઈના હગાબી થાય. એવણ અમારી ફોઈ છે સાઉથ આફ્રિકામાં, એમના હગાબી થાય. તો એવણ હાથે આપણું ખાવાનું છે ને આ હથુરણમાં આવું તો માશાઅલ્લાહ મને બહુ ખુશી થાય. હથુરણના બચ્ચાઓ મને બહુ ઓળખે અલ્હમ્દુલિલ્લાહ. ને આટલે હથુરણમાં ચાઇનીઝ છે તો તે જરા આપણે ખાઈ લઈએ.